અમૃતભાઈના મમ્મી આજે છેલ્લો શ્વાસ લઈ રહ્યા હતા. અમૃતભાઈ અને તેમના મમ્મી દવાખાનામાં હતા. એમની મમ્મીની ઉંમર 75 વર્ષની આસપાસ હતી. એમને છેલ્લા શ્વાસ લેતા અમૃતભાઈને કહ્યું, બેટા, મારી ભજનની ચોપડીમાં એક ચિઠ્ઠી મૂકેલી છે. મારું 13મું પતી જાય પછી શાંતિથી વાંચી લેજે. એક વાત જે તને ક્યારેય કીધી નથી એ તેમાં છે. બોલતા બોલતા મમ્મી મૃત્યુ પામ્યા. અમૃતભાઈ ખૂબ રડવા લાગ્યા. એમને એમની મમ્મી જોડે વધારે લગાવ હતો. એમને મમ્મીના મૃત્યુનો ખૂબ આઘાત લાગે છે. અમૃતભાઈની ઉંમર 45 વર્ષની હતી, પણ એ એમની મમ્મીને એક નાના છોકરા જેવો જ પ્રેમ કરતા હતા. 12મું 13મું પૂરું થઈ ગયું. મમ્મીની બધી વિધિ પૂરી થઈ ગઈ. બધા મહેમાનો પણ જતા રહ્યા. અમૃતભાઈ મમ્મીએ કહેલી વાત મગજમાં ફર્યા કરતી હતી. એ રાત્રે એમણે મમ્મીની ભજનની ડાયરી લીધી અને એમાં મૂકેલી ચિઠ્ઠી કાઢી અને એમાં ઉપર લખેલું હતું, અમૃત, તારી પત્ની અને સંતાનો સાથે આ પત્ર વાંચે. પત્ર દેખીને લાગતું હતું કે કેટલા વર્ષો પહેલા આ પત્ર લખાયેલો છે. કાગળ એકદમ જૂનો પુરાણો થઈ ગયો હતો. અમૃતભાઈએ પત્ની અને બાળકોને એક રૂમમાં ભેગા કર્યા અને મમ્મીની છેલ્લી ઈચ્છા જણાવી અને એની પત્નીને કહ્યું કે તું આ પત્ર વાંચવાની શરૂઆત કર. પત્ની પત્ર વાંચવાનું ચાલુ કરે છે. અમૃત, આ પત્ર એટલા માટે લખું છું કે તારા પપ્પાએ મને જીવતા જીવ તને કંઈ પણ કહેવાની મનાઈ કરી હતી. એટલે હું જ્યારે પણ મૃત્યુ પામું ત્યારે હું તને કંઈક જણાવવા માંગુ છું. આજે જ્યારે હું આ લખું છું ત્યારે તારા પપ્પાને મૃત્યુ પામે 3 મહિના થઈ ગયા છે. તારા અને પપ્પાના સંબંધો ક્યારે પણ સારા નથી રહ્યા. નાનપણથી જવાની સુધી તેમની અમને તારી વચ્ચે મતભેદ અને પછી મનભેદ થઈ ગયો. તને કાયમ એવું લાગતું હતું કે પપ્પા તને સમજતા નથી અને એમને એવું લાગતું હતું કે તું એમને સમજતો નથી અને તમારા બંનેની વચ્ચે હું પીસાતી હતી. તારા પપ્પા થોડા ગુસ્સાવાળા હતા પણ ખૂબ જ પ્રેમાળ હતા. એ એમની લાગણી ક્યારે પણ જાહેર નહોતા કરતા, પણ તને અને તારી બહેનને ખૂબ જ પ્રેમ કરતા હતા. તને મારી માયા વધારે હતી, એટલે જ્યારે પણ તને પૈસા કે કોઈ પણ જરૂર હોય તો મારા થકી એ કામ પૂરા કરતા. તારી દરેક જરૂરિયાતનો પાયો તારા પપ્પાનો છે. બેટા, આ બધી વાતો તો ઠીક છે, આ બધું તો દરેક મા બાપ કરતા હોય છે, પણ તારી જિંદગીની એક ખૂબ જ મહત્વની વાત જે મારા સિવાય બીજા કોઈને ખબર નથી એ તને આજે હું જણાવું છું. બેટા, તારા લગ્ન થયાના થોડા સમય પછી તે અને તારા પપ્પા સાથે રહેવાનું છોડી દીધું હતું. એમાં તારી પત્નીનો કોઈ વાંક નથી, પણ તારો અને તારા પપ્પાના મનમાં રહેલો મનભેદ હતો. બેટા, તને યાદ હશે કે આજથી 1 વર્ષ પહેલાં તારો અને તારી પત્નીનો ખૂબ જ મોટો અકસ્માત થયો હતો અને તું અને તારી પત્ની બંને ICUમાં જિંદગી અને મરણ વચ્ચે ઝોલા ખાતા હતા. તારી પત્નીની હાલત વધારે ખરાબ હતી અને એને પેટમાં ખૂબ વધારે વાગ્યું હતું અને એની બંને કિડની ડેમેજ થઈ ગઈ હતી. એના જીવવાના ચાન્સ ખૂબ ઓછા હતા. એને તાત્કાલિક કોઈ કિડની ડોનેટ કરે તેવા વ્યક્તિની જરૂર હતી. તું બેભાન હતો. તને આ બધી વાતોની કોઈ ખબર ન હતી. ડૉક્ટરે બધાના સેમ્પલ લીધા તો તારા પપ્પાની કિડની મેચ થઈ ગઈ. અમૃતભાઈની પત્નીએ આ વાંચવાનું બંધ કરી નાખ્યું અને રડતા રડતા બોલી, હું નથી વાંચવાની, તમે વાંચો. અમૃતભાઈ કઠણ કાળજે આગળ વાંચવાનું ચાલુ કરે છે. તારા પપ્પાની કિડની મેચ થઈ ગઈ. તારા પપ્પા તારી પત્નીની કિડની આપવા તૈયાર થઈ ગયા હતા, પણ મેં એમને એમ કરવા માટે ના કહ્યું. એમને પહેલેથી જ એક કિડનીમાં તકલીફ હતી અને જો સારી કિડની ડોનેટ કરશે તો એમની હાલત વધારે બગડશે. પણ એમને મારી વાત ન માની અને મને કહ્યું કે તું હમણાં મારી ચિંતા ના કરીશ, પણ મારા છોકરાની ચિંતા કર. એની પત્નીને તો જો કંઈક થઈ જશે તો એને તો હજુ આખી જિંદગી કાઢવાની છે. એના 2 નાના નાના છોકરા છે. મારો અમૃત બિચારો શું કરશે? અમૃતભાઈની આંખોમાં આંસુ સરી પડે છે અને મનમાં ડૂમો ભરાઈ જાય છે. એમનો 15 વર્ષનો દીકરો પત્ર પોતાના હાથમાં લઈને આગળ વાંચવાનું ચાલુ કરે છે.
તને તો ખબર છે હું મારા અમૃતને કેટલો પ્રેમ કરું છું. તો પછી એ પ્રેમ ખાતર પણ મારે એની પત્નીને કોઈ પણ ભોગે બચાવવી છે. મારે અને અમૃતને ક્યારે પણ બનતું નથી, પણ એનો મતલબ એ નથી કે એક પિતા હોવાનું કર્તવ્ય હું ભૂલી જાઉં. અને આ વાત માટે મારા દીકરાની મારે સહાનુભૂતિ નથી જોઈતી. મારો દીકરો ખૂબ મજબૂત છે. એટલે તું આજે જ મને એક વચન આપ કે તારા મૃત્યુ સુધી અમૃતને આ કોઈ વાત જણાવશે નહીં. મારે મારા દીકરાને મારા અહેસાનના ભાર નીચે નથી રાખવો. અને આપણે તો મા બાપ છીએ. આપણે તો આપણા સંતાનો માટે અહેસાન જતાવ્યા વગર કંઈ ને કંઈ કરવું જોઈએ. તારા પપ્પાએ મારી વાત ન માની અને તારી પત્નીને કિડની આપી. આ વાત ડૉક્ટર અને મારા સિવાય કોઈને ખબર નથી. તને પણ આ વાતની ક્યારે પણ ખબર પડવા ના દીધી. કિડની ડોનેટ થયા પછી તારા પપ્પાની તબિયત બગડવા લાગી અને થોડા દિવસોમાં એ મૃત્યુ પામ્યા. પણ તું એ સમયે પણ તારા પપ્પાની ખબર કાઢવા સિવાય ક્યારે પણ ઘરે ન આવ્યો. તને તો એ પણ ખબર નથી કે તારા પપ્પાનું મૃત્યુ એક કિડની ફેલ થવાથી થયું છે. પણ બેટા, મને આ કોઈ વાતનો અફસોસ નથી, પણ તું તારા પપ્પાની આખી જિંદગી નિંદા કરે કે એમને પ્રેમ ના કરે એ મારાથી જોવાતું નથી. એટલે આજે હું આ લખું છું. જ્યારે તું આ વાંચીશ ત્યારે હું પણ મૃત્યુ પામી છું. તારા પપ્પા તને ખૂબ જ પ્રેમ કરતા હતા, એટલું જ મારે તને કહેવું હતું. અને દરેક મા બાપ પોતાના સંતાનોને પ્રેમ કરે છે. ક્યારે કોઈ વાતનો વિરોધ થાય કે મતભેદ થાય તો પણ પ્રેમ ઓછો થતો નથી. તારા પપ્પા મને કાયમ કહેતા કે પિતાના પ્રેમને સમજવા પિતા બનવું પડે. મારું અમૃત પિતા બનશે ત્યારે મારા પ્રેમને સમજી જશે. બેટા, તું અને તારો પરિવાર સુખી રહે એ જ મારી અને તારા પપ્પાની પ્રાર્થના. લિખિતન, તારી મમ્મી. અમૃતભાઈનો દીકરો અને દીકરી ચૂપચાપ જોઈ રહ્યા હતા. એમના મૌનમાં જાણે એક સવાલ હતો. આવું કેવું પપ્પા? અમૃતભાઈને કાપે તો લોહી ના નીકળે તેવી હાલત હતી. એમની હાલત તો હવે પસ્તાવો પણ કોની જોડે કરે? માતા કે પિતા કોઈ હાજર ન હતું. અમૃતભાઈ ઘરમાં મંદિર પાસે જાય છે અને બે હાથ જોડીને એકદમ રડી પડે છે. એ કંઈ બોલી શકવાની હાલતમાં ન હતા. અમૃતભાઈનો દીકરો એમની પાસે આવે છે અને કહે છે, પપ્પા, હું તમારું ધ્યાન આખી જિંદગી રાખીશ. તમે મને લડશો કે પછી આપણા બંને વચ્ચે કોઈ મતભેદ થશે, ત્યારે પણ હું આજે મારા દાદાની વાત પરથી સમજી ગયો છું કે એક પિતા શું કરી શકે છે. અમૃતભાઈ પોતાના પુત્રને ગળે લગાડીને મન ભરીને રડ્યા કરે છે. તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને પણ લાઈક કરજો. અને હા, નોટિફિકેશન બેલ જરૂરથી દબાવજો જેથી આગલી અપડેટ સૌથી પહેલાં તમને મળે. તો ફરીથી મળીશું એક નવા વિડીયોમાં. તમારો ખૂબ ખૂબ આભાર.